હેલો પેરેન્ટ્સ મિત્રો છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન જે ન્યૂઝમાં આવ્યું હોય, જેની આપણને જાણ થઈ હોય એવી બે દુઃખદ ઘટનાઓ આપણા ગુજરાત રાજ્યમાં બનેલી છે. તમે સમજી શકો છો કે હું વાત કરી રહ્યો છું કે બે આપણા ટીનેજ સ્ટુડન્ટ્સ સાથે બનેલી જે ઘટના. એક ઘટના કે જે જામનગરમાં બની હતી. કારણ એવું માનવામાં આવે છે કે એ જે દીકરી હતી તેને નીટમાં ઓછા માર્ક્સ આવ્યા અને જેને કારણે થઈને એણે સુસાઇડ જેવું પગલું ભરી લીધું. અને હમણાં જ 2 દિવસ પહેલાં અમદાવાદ નવરંગપુરા સ્કૂલમાં બનેલી ઘટના, જેનું કારણ હજી અગમ્ય છે, પરંતુ તે દીકરી પણ આપણે જાણીએ છીએ કે 4થા માળ ઉપરથી કૂદકો મારી દીધો અને પોતાનો જીવ ટૂંકાવી દીધો. કારણ કંઈ પણ હોઈ શકે છે, પરંતુ મૂળ વાત એ છે કે એ કોઈ પણ કારણ આપણા બાળકોના એક વ્યક્તિના જીવનથી વધારે મોટું કારણ તો ના જ હોય. તો આ શું ઘટના બની રહી છે કે જેને કારણે થઈને આપણા ટીનેજ બાળકો, આપણા યંગ બાળકો જીવનના ઉતાર ચઢાવને, જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓને કે જીવનમાં આવી રહેલા કોઈપણ પ્રકારના ફેલિયર્સને યોગ્ય રીતે સમજી નથી શકતા, તેને યોગ્ય રીતે સ્વીકાર નથી કરી શકતા અને એ ફેલિયરને એક નાનકડા માત્ર ફેલિયરને જીવનનું ફેલિયર માની લે છે અને પોતાના જીવનનો આવી રીતે અંત કરી નાખે છે. આ શું થઈ રહ્યું છે તેના વિશે આપણે એક ગંભીર રીતે હવે પેરેન્ટ્સ તરીકે આપણે બધાએ વિચારવાની એક જરૂર ખરેખર ઊભી થઈ ગઈ છે. શું આમાં આપણે એમ કહી શકીએ કે એ બાળકો જે શોર્ટ ટેમ્પર્ડ થઈ ગયા છે, તેમની અંદર જે સહનશક્તિનો અભાવ નથી રહ્યો, તેની પાછળનું એક કારણ કદાચ સોશિયલ મીડિયામાં બતાવવામાં આવી રહેલી અવાસ્તવિક બાબતો હોઈ શકે. સતત સોશિયલ મીડિયાઝમાં, સિરીઝમાં, મૂવીઝની અંદર જે માત્ર ને માત્ર વાયોલન્સ, જે માત્ર ને માત્ર શોર્ટ ટેમ્પર્ડ બિહેવિયર દર્શાવવામાં આવી રહેલું છે, તે પણ એક કારણ હોઈ શકે છે, ચોક્કસ હોઈ શકે છે. તો આનો ઉપાય પેરેન્ટ્સ તરીકે આપણે શું કરી શકશું? કારણ કે આ જે ઘટના બની રહી છે એ ઘટના તો ચોક્કસ રીતે સાબિત કરી રહી છે કે પેરેન્ટ્સ તરીકે આપણે અને સમાજ તરીકે આપણે બધા જ લોકો ક્યાંક ફેલ થઈ રહ્યા છીએ. આપણા દેશના, આપણા સમાજના બાળકો આટલી આસાનીથી પોતાનો જીવ આપી દે છે, એ એક આપણું એક લોહી બળી જવું જોઈએ કે આ શું ઘટનાઓ બની રહી છે. આ પરિસ્થિતિમાં મને માત્ર એક જ વિચાર એવો આવી રહ્યો છે કે આપણે આપણા બાળકોને ઓલમોસ્ટ નક્કામાં જે આપણે બનાવી નાખેલા, નક્કામાં ઇમ્પોસિબલ સ્ટાન્ડર્ડ્સ સાથે જે મેચ કરવાની કોશિશ કરી રહ્યા છીએ, જે એ લોકોને આવા અનરિયાલિસ્ટિક સ્ટાન્ડર્ડ સાથે આપણે એમને કમ્પેર કરી રહ્યા છીએ અને તેના મુજબ આપણે એ બાળકોને જજ કરી રહ્યા છીએ, ત્યાં ક્યાંક આપણે કોઈ કાપ મૂકવાની જરૂર છે. ને તેના બદલે માત્ર માર્ક્સ, માત્ર પર્સન્ટેજ, માત્ર રેન્ક્સ, એની વાતો બાળકો સાથે થોડી ઘટાડીને એની સામે આપણે બાળકોને જીવનની વાસ્તવિકતાઓ સાથે જોડાયેલી બધી બાબતો, જીવનમાં આવી રહેલા ઉતાર ચઢાવને કઈ રીતે સમજવા, જીવનમાં પોતાની અંદર થઈ રહેલા ફિલિંગ્સમાં જે ફેરફારો છે તેને કઈ રીતે સમજવા, તેને કઈ રીતે હેન્ડલ કરવા, ફેલિયર્સને કઈ રીતે હેન્ડલ કરવું. અગર કોઈ સ્વપ્ન તૂટ્યું છે તો એ તૂટેલા સ્વપ્નમાંથી ફરીથી બેઠા થઈને નવું સ્વપ્ન સેવતા શીખવવાનું છે અને એમને નવા સ્વપ્નની પાછળ જીવનમાં ચાલતા કરવાના છે. આપણું આ કાર્ય હવે કરવું અત્યંત આવશ્યક છે. દિવસની અંદર આપણે આપણા બાળકો સાથે રિયાલિસ્ટિક લાઈફ, વાસ્તવિક જીવનની બાબતો શેર કરવી, વાતો કરવી અત્યંત આવશ્યક બની ગઈ છે. કારણ કે બિલીવ મી ફ્રેન્ડ્સ, કોઈ પણ પ્રકારની શૈક્ષણિક સંસ્થામાં આ કાર્ય નથી થતું. ત્યાં તો માત્ર બાળકોને રોબોટ્સની જેમ ભણાવવામાં જ માત્ર આવે છે, માત્ર માર્ક્સ માટે, માત્ર પર્સન્ટેજ માટે ભગાવવામાં આવે છે. વાસ્તવિક દુનિયાની કોઈ પણ બાબતો ત્યાં સમજાવવામાં આવતી નથી. તો જ્યારે પેરેન્ટ્સ તરીકે આપણે આપણા બાળકોને એ કહેતા થઈ જશું ને કે બેટા મને ખ્યાલ છે કે તે તારા તરફથી તો બધા જ એફર્ટ્સ લગાવ્યા હતા, બધા બેસ્ટ પ્રયત્નો તે કરેલા છે, પરિણામ જે આવશે એ અથવા પરિણામ જે આવ્યું છે એ આપણે સ્વીકારશું અને જે પરિણામ આવશે એ મુજબ આપણે જીવનનું એક નવું ઘડતર, એક નવું પગલું ભરવાનું શરૂ કરશું અને એમાં પેરેન્ટ્સ તરીકે અમે બધા તારી સાથે જ હશું. જ્યારે મિત્રો આપણે આપણા તરફથી વાસ્તવિક જીવનની વાતો આપણા બાળકોને જાણવા મળશે
અને જ્યારે આપણા બાળકોને આપણા તરફથી આવા શબ્દો સાંભળવા મળશે ને, બિલીવ મી ફ્રેન્ડ્સ, ત્યારે એ શબ્દો માત્ર આપણા બાળકો માટે કોઈ કાઇન્ડ વર્ડ્સ નહીં બની રહે, પરંતુ એ આપણા બાળકો માટે અત્યંત પાવરફુલ વર્ડ્સ સાબિત થશે. અને જેના પરિણામ સ્વરૂપ થઈને આઈ સ્ટ્રોંગલી બિલીવ કે આપણે આવી દુઃખદ ઘટનાઓ આપણા સમાજમાંથી, આપણી સોસાયટીમાંથી ઓછી કરી શકશું. અને ફ્રેન્ડ્સ, તમે પોતે જ એની અસરો પણ જોઈ શકશો. સો પ્લીઝ આઈ રિક્વેસ્ટ, થિંક અબાઉટ ધીસ.